ડાયરેક્ટ ચાલુ હું કરી નાખું પેલો રાવણો છે કે રાવણો શું છે બાબા રાવણો હા થાઈલેન્ડ વાળો ઈયળું ખાઈ ગયા ને તો ખાઈ ગઈ સંજયભાઈ હા બોલો બોલો આમાંથી ક્યું કાપવાનું મને કયો તો જરાક જો ઈ તમે આંગળી હા એની આંગળી હા હવે ઈ મારો રાવણો છે સાહેબ એ તમારો રાવણો હા બરાબર આ કાપી નાખું હા 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 કાપી નાખો હેઠેથી બરાબર અને હા બસ ત્યાંથી આ હોતઈ ને આ બે ડાયરું હોતઈ ને હા ઈ બધું કાપી સાલુમત કાપી નાખો સાલુમત કાપી નાખો એ હાલે કાપી નાખો એને હાલે જીસનું ચાલ રાખતો હવે આમ પીસ રાખજો આમ જોવે એમ ભાઈ એક ઇંચ બટકું રાખીને કાપી નાખો 1 ઇંચ રાખીને કાપી નાખું હા હા બરાબર આટલે થઈ આ કાપ્યો બરાબર અને આ કાપી નાખું ને ચાલો હેઠે ના થઈ નાખો હા એટલે એમાં હવે કાંઈ ઘટશે જ નહીં ઓકે આ બસી ગયો નકર હુકાઈ ગયો સાહેબ એમ ને હવે બચી ગયો હવે થઈ ગયો તો હવે દેશી હવે નહીં કરે હવે સીધો પાવર આમાં વઈ જાય રેડી હાલો રેડી આ બટકું આવી ગયું કાંઈ નહીં હવે મારો આ શું છે આ ઈ કાપી નાખો ઝીણું ઈ કાપી નાખો ઓકે બરાબર અને આ ડાયર કઈ છે આ ડાયર બતાવી ઈ દઈશું સબ આ ડાયર ટૂંકમાં પટ્ટી બાંધ છે પટ્ટી બાંધ વાળું કાપી નાખો છે ઓકે રેડી હાલો હવે છે ને જીષ્ણુ આ લેતો આવ્યો એક ઓલો રાવણો જોઈ લઈ સંજયભાઈ એક જ મિનિટ હો આ રાવણો છે ને આમાં પાંદડા આવ્યા છે આમાં આવ્યા છે એમાં જો મોટા પોરા પટ્ટાના પાન હોય ને એ રેવા દો રેડી આઈ થઈ જાહે સંજયભાઈ એ થઈ ગયો હાઈ બી હોદન તો જો આ કાઢી નાખું એટલે થઈ જાહે આ બરેડી મારે આઈક સોટાડી લેતી ન્યાથી હા. કોનો એટલી રેડી જુઓ એક જ મિનિટ બતાવું ઉભા રહ્યો રેડી રેડી મારા પાન જ છે સાહેબ રેડી ને હા રેડી હા જો પાન છે ને તમારા એટલે આઈ થઈ જાહે હા રેડી રેડી બોલો એક થઈ જશે ઘણું હાલો રેડી 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 એ ભલે 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 હાલો હવે હાલો ચાલુ રાખ બેટા જો આ શેરડી થઈ ગઈ હાલન પપ્પા લેતા જાય હાલન લેતા જાય ગાડી જોવી હતી રહી ગઈ હા ભાઈ બાપુ કાંઈ નહીં હવે એ મેં અંદરથી વાલ ખોલ્યો છે હવે તમે ચાલુ કરશો એટલે સીધું એ ભૂંગરું ભરાય અંદર એક વાલ છે ને એ ખોલ્યો એટલે સીધું ડાયરેક્ટ આવશે રેડી હા આને છે ને એક સેકન્ડ થયા ચાલુ કરીએ ને એટલે પણ મને એમ કે પછી ધોઈ નાખ્યું નાખ્યું એ ભરેલું હોત તો થઈ જાય હા વિશ્વા ઓલું ચાર્જર લીધું પછી ઓલું યાદ તારી મમ્મી આય આવો આ પાંદડા લઈ લઉં ને શ્રી હે એ લીધા આ પાંદડા નો લીધા હજી આ કેમ લે ઢોકળા 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 ઓ ઢગડા થાય એટલે હવે આ પાછા બીજા હે ઓમાં લઈ લીધા નહીં આ લેવાઈ ગયો રેડી જુઓ લે આ લેવાઈ ગયા
આના છે ને આપણે ઢોકળા બનાવશું પથ્થરવેલીના ઢોકળા બનાવવાના છે કોઈને? જુનાગઢ જઈ એનાથી લાવું. તો કાંઈ રહેવા દે હવે બંધ કરી દઉં ને. નહીં ના અહીંયા જો તાલાળા જ બનાવાય કે તાલાળા નહીં હવે જુનાગઢ બાપુ તમે છે ને પછી વરાપ થાય ને એટલે વાહે કેરું આવી છે આપણે આમ અને આયા કેરું આવી છે હા એ બે જગ્યાએ કેરું કે હુકાણી હોય ને તો અહીંથી આપણે ઓલી કેરું કાઢવાની જ છે એ કાઢવાની છે આ કાઢવાની છે આના ગાંઠું લઈ અને વાવી દો આ બધી કાઢી જ નાખવાની છે સમજાણું એટલે ત્યાં કાંઈ વહી ગયું હોય ને કેરું એ વાવી દેજો વાહે વહી ગયું એ કેરું વાવી દેજો પછી વરાપ થાય ને જ્યારે ત્યારે એને એક પારો બનાવી દેવાનો છે ખેંચી એ આખો ક્યારો એ અને એક આ ક્યારો અહીંથી પાણી મીઠે આમ આટો વાટી જાય. અહીંથી પાણી મૂકો ને એટલે ત્યાં વહી જાય અને વાહ ભૂંગરું હોતી છે ઉપલું એ કાઢીએ ને એટલે એ ઓલા શેઠે વહી જાય એવું કરવાનું છે આપણે ગમે ત્યારે રેડી અને મેં વિઠ્ઠલે દવા છાંટવાની કીધી આમાં છે ને કોસાઇટ ફૂગની દવા આ દાળખીમાં ફૂગ આવી હોય અટાણ એ આપણે દર વર્ષે છાંટીએ છીએ આ સમયે ચોમાસામાં એના કારણે છે ને ફૂગ ઓછી થઈ જાય જો આ ફૂગ છે ને આ બધી જો આવી ફૂગ બધી જાતી આ તો હજી કદાચ ઓલી દવાનું હોય ચૂનો છે પણ ઉપર છે ખાસ કરી હા હા બસ એવી આમાં ઓછી છે બાકી અમુક ઝાડવામાં વધારે જો આમાં ઉપર જો ઉપર જોવો ભાઈ કોની ડાયર રહી એટલે આ પલાળવાના છે આને છે ને 2-3 ટાંકીઓ ભલે ઠલવવી પડે પણ આને એ કરવાનું છે આવું લાકડું હોવું જોઈએ જો આ કેવું લીલું છે છમ જેવું જો આ કેવું લીલું આમ આમ કાળું ઓરિજિનલ લાકડું હોવું જોઈએ એટલે અટાણે મને ફૂગ બહુ દેખાણી છે આમાં એ અને એક આ ડાયર આ કાપી નાખ્યો ઓલા ઝીણા ઝીણા છે આ ફીટાના બધા આમાં એકેય નથી રહેવા દેવાનું જ્યાં કાપેલા છે અહીંયા ઈ બધા ઉપર લે. હા એ એક વખત આખું તમે કામ જ હાથમાં લેજો એક દી આખો દી તઈ જી થાય હાલતા ચાલતા કરશો તો એ તો થાય પણ તો રહી જાય ઓલું લાગત લેજો સમજાયું આવું હોય ને હિટલું એમાં કોઈક ડાયરકી થઈ જાય તો વાંધો નહીં ઉપરનું હોય હેઠે બધું કાપી નાખવાનું છે એ પછી આમાં ગમે અહીંયા પાંદડા તૂટાય જો આ બધા કાપી જ નાખવાના છે જો હાલો ભાઈ હું તૈયાર હો પછી બાપુ નડી નો જોતું તો હકેલી લેજો એટલે છે ને તપે નહીં એટલે હકેલીને વાહ મૂકી દેવાય હવે કેળા નથી ને કેળાની લીંબુ આપણે આવતું જો ચીર નીકળો સામાન બેટા સારું હાલ હાલો લીમડો અહીંયા કોકને દેવાય હાલો કરજો પણ આ પપૈયા લઈ ગયો હાલો પાકેલા પપૈયા મસ્ત વિશ્વ ઓલું હીર કરતું પપૈયું છે ચલો આજે જુનાગઢ પાછા નીકળ્યા છીએ આ 16 તારીખ છે એક રાત રોકાણા એક રાત પણ બહુ મજા કરી પાછી વરાપ જેવું થઈ ગયું સવારમાં વરસાદ જેવું હતું અટાણે વરાપ જેવું થઈ ગયું હા બેટા જોઈશ બેટા જરૂર મમ્મી પાસે વધારાનું લઈ લાય મારે પાણી પીવું છે પી લીધું તે હા હાલો આગળ લઈ લઉં ગાડી હાલો નાખો હાલો બધું હે આ બ્રેક મેં ખુલ્લી જ રાખી છે
હાલો રેડી વિષ્ણુભાઈ મજા આવી જયતીબેન શું મજા આવી વાળી આજે આ વખતે શું મજા આવી વધારે કયો હાલો આજે મને તો ચિત્ર હવે કરવાનું તો ચિત્રમાં જ રહ્યો તું જઈતી તને શું મજા આવી ચિત્ર તો જોઈશું ત્યાંય થાત જુનાગઢે હા આખી રાત હું ના સુવાનું છે ફૂલકા જેડી કરવાની ખોલો ખોલો હાલો રેડી ચલો આવજો ટાટા પગે લાગી જો ટાટા મારા ગાડીની સર્વિસ જ નથી આ વખતે. બાપુ તમે છે ને આવજો જો આવજો હાલો હવે તમે છે ને એક ઓલી કલમ કાપી છે ને એમાં બહુ કોરાણું છે એ કાપી નાખજો એમાં એક એક ડાયર રહેવા દેજો જો અહીં એક ખાવ હેઠેથી કાપી છે ને એ બરાબર છે આવા તાલા ને એવું કાઢી નાખજો. તાલા ને બધું કાઢીને છે ને, સાફ ઓલો સફાઈ રાવણો જો આપણે તમે પાછળ છે ને બાપુ, એમાં 3-4 ડોલું એમને એમ પાણી ભરેલી એવી હા. ધૂળવાળી, એને બીચરીને સાફ કરીને મૂકી એટલે દેજો. મારે એમ કે કઈ કેમિકલ ભરેલું હોય તો એટલે નકર તો એ તો કાંઈ હું કરી નથી. નાખાય. બાપુ પાણી છે. જો અહીંયા કેળુના ગોઠલા ઓલા પેડા છે આથી ને. હા એ જો આ ઊભી જો લાઈન દેખાય હા એમાં ક્યાંય ઘટતું હોય ગયા હોય તો એ વાવી દેજો એક ઓલી કોર વાવી દો પછી છે ને એક લાંબ પોળો પારો કરી નાખો તો પાણી મૂકીને જો અહીંયા એક ભૂંગરું જોરજો આ ભૂંગરું નીકળે અહીંયા હા બસ એ હાયલું જાય ને આમ સીધું નીકળે ત્યાંથી નીકળશે આને પાઈ દે રેડી હા સારું હાલો હા. બાકી તમે વિઠ્ઠલભાઈ સંભાળજો જીવ હોય રેડી હા. હાલો હાલો આવજો પછી આ લોક મારવાનું ભૂલતા નહીં હો હા. હાલો ભાઈ હાલો બધા વાહ જયતી વાહ આ આપણો રૂપટોપ થઈ ગયું ઓલું શું કહેવાય રૂપટોપ થઈ ગયું લ્યો બોલો જયતી હું મજા આવી ભાઈ ફૂલ કાજેડી તું રહી હતી કંઈક કહેતો ખરી ફૂલ કાજેડીમાં હું કર્યું કે જયતી આખી રાત જાગી હવે જા જા પૂરી કીધી વહેલી જેથી સપનામાં જઈ. હે બેટા તું ના 12:30 નહોતા જ. ના 1:44 આપણે થઈ હતી. પિક્ચર જોયું એક અનિતા 1:44 થઈ પિક્ચર સારું હતું ગીત સારા હતા નહીં જયશ્રી મને બહુ જ ગમ્યું. સસ્પેન્સ પિક્ચર હતું સસ્પેન્સ એવું હતું કે જે ખુદી ખબર જ નહોતી. ખબર જ ન પડે અને ગીત સારા હતા ગીત સારું. મેં દેખો ઉસ પાર બાવરિયા ઈ પછી મુકેશના ગીત સારા હતા મુકેશનો સારા picture. મજા આવી પણ 24 કલાક ઉપર રોકાઈ આવ્યા ડ્રોઈંગ કર્યું. આ 17 તારીખ થઈ 17